નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચય તેનું સ્વાધ્યાય 1.1 તેનો દાખલા નંબર 1 અને 2 જોઈશું। તો દાખલા નંબર 1 છે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000। જો આપણે આ ખાલી જગ્યા યાદ નથી રાખવાની, આપણે સમજવાની છે। તો સૌ પ્રથમ તો આપણે આજે 1 લાખ છે બરાબર, 1 લાખને આપણે આંકડામાં લખીએ। 1 લાખ કેવી રીતે લખાય? આ રીતે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ। એટલે એકની પાછળ 5 મીંડા આવે 1 લાખમાં બરાબર। અને નીચે લખીએ આપણે 10,000। 10,000 કેવી રીતે લખાય? એકમ, દશક, 100, 1000, 10,000। ઓકે। હવે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કરવું હોય તો અલ્પવિરામ આવી રીતે મૂકવાના, પાછળથી 3 અને પછી 2, 3, 2 એવું યાદ રાખવાનું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે બરાબર। 3 અને પછી 2। હવે આપણે જોઈએ કેટલા શૂન્ય જતા રહ્યા છે, આટલા શૂન્ય જતા રહ્યા છે, તો ઉપર કેટલા રહ્યા? 10। તો 1 લાખ બરાબર 10, 10,000। એનો સિમ્પલ મતલબ શું થાય કે 10,000 હું કેટલી વાર ભેગા કરું તો 1 લાખ રૂપિયા થાય? તો 10,000 એક વાર, 10,000 બે વાર એટલે 20,000, 10,000 3 વાર એટલે 30,000, 10,000 4 વાર એટલે 40,000। એવી રીતે 10,000 રૂપિયા હું 10 વાર ભેગા કરું એટલે મને 1 લાખ રૂપિયા મળે બરાબર। બીજું છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000। તો પહેલાં તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, 1 મિલિયન આ ઇંગ્લિશમાં કહેવાય મિલિયન બરાબર। 1 મિલિયન એટલે આપણા 10 લાખ રૂપિયા, 1 મિલિયન એટલે 10 લાખ, આ વસ્તુ તમારે યાદ રાખવાની। તો આપણે 1 મિલિયનને આપણે આંકડામાં લખીએ 10 લાખ બરાબર। તો 10 લાખ લખીએ આપણે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ એટલે એકની પાછળ 6 મીંડા આવશે। જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ પણ કરી લઈએ આપણે, 3, 2, 2 બરાબર। અને પછી છે 100,000। 100,000 એટલે જો 1,000 100 વાર, 1,000 100 વાર એટલે લાખ રૂપિયા થાય, એટલે આપણે આ રીતે લખાય 100, આ રીતે થાય 100,000 બરાબર। 1 લાખ રૂપિયા થાય, 100,000 એટલે 1 લાખ રૂપિયા, આટલું તમારે યાદ રાખવાનું। 1,000 હું 100 વાર ભેગા કરું એટલે 1 લાખ રૂપિયા થાય। હવે આપણે શૂન્ય ઉડાવી દઈએ, 1 2 1 2 1 1, તો ઉપર કેટલા બચ્યા? 10 બરાબર। એટલે 100,000 એટલે 1 લાખ રૂપિયા થયા બરાબર। તો એવા 1 લાખ 10 વાર એટલે 100,000 10 વાર ભેગા કરું એટલે 1 મિલિયન રૂપિયા થાય। સી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ। તો આપણે 1 કરોડ અંકમાં લખીએ, 1 કરોડ બરાબર એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ બરાબર। અને 10 લાખ લખીએ આપણે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ બરાબર। શૂન્ય જવા દઈએ આપણે, કેટલા થયા? બચ્યા 10। તો 10 લાખ રૂપિયા 10 વાર ભેગા કરીએ આપણે એટલે 1 કરોડ થાય બરાબર। 10 લાખ એક વાર એટલે 10 લાખ, 10 વાર બે વાર એટલે 20 લાખ, 10 લાખ 3 વાર એટલે 30 લાખ। એવી રીતે 10 લાખ 10 વાર થાય એટલે 1 કરોડ રૂપિયા થાય। ઓકે। હવે આપણે જોઈએ 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન। તો પહેલાં તો આપણે 1 કરોડ લખીએ અંકમાં, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ અને મિલિયન। તો આપણે મેં તમને આગળ કહ્યું મિલિયન એટલે 10 લાખ। તો એકમ, દશક, 100, 1000, 10,000, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ બરાબર। શૂન્ય શૂન્ય જવા દઈએ, કેટલા બચ્યા? 10। તો 10 મિલિયન એટલે 1 કરોડ રૂપિયા। અને આ તો આમાં કંઈ ગણતરી કરવાની જરૂર નથી, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, તો 10 લાખ બરાબર। હવે 2 નંબર જોઈએ, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાનો છે અને સંખ્યા લખવાની છે બરાબર।
તો પહેલાં આપણે જોઈએ પહેલી સંખ્યા 73,75,307 રૂપિયા. તો 73 લાખ, બરાબર, 73,75,307 રૂપિયા, બરાબર. અને પછી અલ્પવિરામ મૂકવાના. તો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે પાછળથી 3, 2 આપણે જોઈ લઈએ. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, બરાબર. 73,75,307 રૂપિયા. ત્યારબાદ છે 7,52,21,302 રૂપિયા. તો 7 કરોડ, બરાબર, 52,21,302 રૂપિયા. હવે આપણે મૂકીએ અલ્પવિરામ, પાછળથી 3, 2, 2. હવે આપણે ગણી લઈએ, થાય છે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 7,52,21,302 રૂપિયા. હવે આ ધ્યાન રાખજો થોડું. 9,05,41,000. તો 9 કરોડ, બરાબર. હવે 5 લાખ છે તો 0.5 મૂકવા પડશે. 5 0 મૂકીએ તો 50 લાખ થઈ જાય. 9 કરોડ 5 લાખ 41. 10,000ની જગ્યાએ કંઈ નથી એટલે 2 શૂન્ય મૂકીશું, બરાબર. 100ની જગ્યાએ પણ કંઈ નથી એટલે 41. તો જો પાછળથી 3, 2, 2 જોઈ લઈએ. 9 કરોડ 5 લાખ અને 41, બરાબર. આ રીતે લખાય. ત્યારબાદ 58,423,202. તો આ જે છે ને ઇંગ્લિશ, બરાબર, ઇંગ્લિશ લેખન પદ્ધતિ પ્રમાણે છે, બહારની લેખન પદ્ધતિ પ્રમાણે છે. તો 58,423,202. હવે જે બહારની લેખન પદ્ધતિ હોય, અંગ્રેજી લેખન પદ્ધતિ, એમાં 3 નો હોય, યાદ રાખવાનું. 58,423,202. ભારતીય લેખન પદ્ધતિ કેવી હોય? 3, 2, 2 પાછળથી. આ 3 હોય છે, બરાબર. 58,423,202. હવે જો આપણે આને ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે બોલવું હોય તો કેવી રીતે બોલાય? 5,84,23,202. ત્યારબાદ છે 23,30,010. તો 23,30,000 અને 10 છે, બરાબર. 10 છે તો 10માં આપણે આ રીતે મૂકવું પડશે. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. 23,30,010. ઓકે, આગલા પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.